નમસ્કાર દર્શક મિત્રો, ગાંધી જયંતિ અને અહિંસા દિવસના આ પાવન પર્વને દિવસે ડીડી ગિરનારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ગાંધીજીને અપાયેલા માનપત્રો. આ પુસ્તક જેણે લખ્યું છે એ સંશોધક લેખક પ્રોફેસર મહેમૂદભાઈ દેસાઈ. એમની સાથે આપણે વાર્તાલાપ કરવા જઈ રહ્યા છે. નમસ્કાર મહેમૂદભાઈ, આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, 2 ઓક્ટોબર 1869 વિશ્વની અંદર આ એક એવો દિવસ કે જ્યારે ગુજરાતની ભૂમિ પર એક એવી વિભૂતિએ જન્મ લીધો કે જેણે એ પછી ભારતનું આખું ભવિષ્ય બદલી દીધું. ભારતની આઝાદી જ નહીં પણ સમગ્ર વિશ્વ માનવતાને જેણે એક અદ્ભુત સંદેશ આપ્યો એવા ગાંધીજીને આજે આપણે સ્મરીએ. આજે 2 ઓક્ટોબર, ગાંધી જયંતિ. મિત્રો, આપણી સાથે જે આપણા અતિથિ આજે ઉપસ્થિત છે પ્રોફેસર મહેમૂદભાઈ દેસાઈ સાહેબ, એમનો થોડોક પરિચય લઈ લઈએ. મહેમૂદભાઈ દેસાઈ સાહેબ એ પહેલાં મહારાજા કૃષ્ણકુમાર સિંહજી ભાવનગર યુનિવર્સિટી ભાવનગર ખાતે ઇતિહાસ અનુસ્નાતક વિભાગમાં પ્રોફેસર અને અધ્યક્ષ તરીકે સેવા આપી ચૂક્યા છે. ત્યારબાદ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદના ઇતિહાસ અને સંસ્કૃતિ વિભાગમાં પણ એમણે અધ્યાપન કાર્ય કર્યું છે અને પછી અનેક યુનિવર્સિટીઓમાં ઇતિહાસ વિભાગના તજજ્ઞ અને માર્ગદર્શક તરીકે પણ એમણે કાર્ય કરેલ છે. યુપીએસસી, જીપીએસસીમાં પણ એમણે વિષય નિષ્ણાત તરીકે સેવાઓ આપી છે. ઇતિહાસ, પ્રવાસન, શિક્ષણ, આધ્યાત્મિક અને સાહિત્યિક વિષય ઉપર લગભગ 60 જેટલા પુસ્તકો એમના નામે છે. મિત્રો, 1992માં તેમના સંશોધન ગ્રંથ ભારતની આઝાદીના સંદર્ભમાં ભાવનગર પ્રજા પરિષદ અને પ્રજાકીય લડતો 1920થી 1947 આ પુસ્તક એને ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા શ્રેષ્ઠ સંશોધન ગ્રંથનું પારિતોષિક પણ પ્રાપ્ત થયું છે. આ ઉપરાંત અનેક બાબતો છે મિત્રો એમના વિશે. ગુજરાત રાજ્યના 63મા પ્રજાસત્તાક દિવસે 26મી જાન્યુઆરી 2012ના રોજ ભાવનગર મુકામે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તે વખતના અને રાજ્યપાલ કમલા બેનિવાલજીના હસ્તે એમને રાજ્યપાલ ટોટેમનું સન્માન કરવામાં આવ્યું હતું. મિત્રો, તેઓ જાણીતા લેખક, સંશોધક, પ્રોફેસર છે. એમનું સ્વાગત કરતાં આજે ખૂબ જ આનંદ થાય છે. હાલમાં જ પ્રોફેસર મહેમૂદભાઈ દેસાઈ સાહેબે અન્ય વિશિષ્ટ સંશોધન ગ્રંથ એક એવો છે કે જે આજ સુધી કોઈએ એના ઉપર વિચાર નથી કર્યો. એ છે ગાંધીજીને અપાયેલા માનપત્રો. આ એક અદ્ભુત પુસ્તક એમણે લખ્યું છે અને એની પ્રસ્તાવના ખૂબ જ જાણીતા વિચારક, લંડન યુનિવર્સિટીના હલ યુનિવર્સિટીમાં જેમણે કામ કરેલું, યુનિવર્સિટી ઓફ વેબમિનિસ્ટરમાં જેમણે કામ કર્યું એવા પ્રોફેસર ભીખુભાઈ પારેખ એમણે એની પ્રસ્તાવના લખી છે. જ્યારે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એમને શુભેચ્છા સંદેશ પાઠવ્યો છે અને પ્રોફેસર મહેમૂદભાઈ દેસાઈના પુસ્તકની વિગતે વાત આજે આપણે કરવાની છે, ત્યારે પુનઃ આપણે એમનું સ્વાગત કરી અને એમને આવકારીએ. જી સાહેબ. તો સાહેબ, આપણે આ પુસ્તકની ચર્ચા કરીએ એમાં સૌથી પહેલાં મને આપને એક કહેવાનું મન થાય કે આપણે જે આ સંશોધન યાત્રા છે એ યાત્રા વિશે અમને જણાવો કે આ અભિગમ આપનો કેવી રીતે કેળવાયો સંશોધનનો. કારણ કે આપ તો ઇતિહાસના અધ્યાપક રહ્યા છો. સામાન્ય રીતે ઇતિહાસ લોકો વાંચતા હોય છે પણ જ્યારે સંશોધનની વાત આવે ત્યારે આપનો અભિગમ કેવી રીતે કેળવાયો અને આપે આ ખેડાણ કેવી રીતે ખેડ્યું? નમસ્કાર શ્રોતા મિત્રો. હું ભૂલતો ન હોઉં તો આ 80ના દાયકાની વાત છે કે 76માં મેં MA પૂરું કર્યું ઇતિહાસ વિષય સાથે અને એ વખતે માનસંગભાઈ બારડ પથિક નામનું એક ઇતિહાસનું સંશોધન મેગેઝિન ચલાવતા જી અને એની અંદર અનેક જાણીતા ઇતિહાસકારોના લેખો પ્રસિદ્ધ થતા અને હું એ નિયમિત વાંચતો. ઇતિહાસના વિદ્યાર્થી તરીકે મને પણ એમ થયું કે ભાઈ આ સરસ મેગેઝિન છે, આટલું સારું મેગેઝિન છે, આટલા ધુરંધર ઇતિહાસવિદો એમાં લખે છે તો હું પણ પ્રયત્ન કરું. મેં એક સંશોધન લેખ સૌથી પહેલો જે લખ્યો
તે એ હતો કે ભાવનગરમાં 1942ની ચળવળ, જી અને એ લેખ ડરતા ડરતા, ખૂબ ગભરાતા એ મેં માનસંગભાઈ બારડને મોકલ્યો, અને મારા આશ્ચર્ય વચ્ચે એ લેખ માનસંગભાઈ બારડે એ સ્વીકાર્યો અને પથિકમાં છાપ્યો. જી અને એટલું જ નહીં, પણ એ વર્ષના શ્રેષ્ઠ સંશોધન લેખ તરીકે એ વખતે મને 151 રૂપિયાનું પ્રથમ પારિતોષિક મળ્યું. બહુ મોટી વાત છે. મને એમ થયું કે ભાઈ આટલા મોટા ધુરંધરોની વચમાં મારા એક નાનકડા લેખને આટલું સન્માન મળ્યું, તો આ ક્ષેત્રમાં મારે ખૂબ કામ કરવું જોઈએ. મને કામ કરવાનું એક મારો ઉત્સાહ બેવડાયો, જી અને મને એમ થયું કે મારે કામ કરવું જોઈએ. અને પછી તો સ્વાતંત્ર્ય સંગ્રામનો વિષય મારા માટે સંશોધનનો મુખ્ય વિષય બનતો ગયો. મારા પીએચડીના વિષય માટે બી મેં ભાવનગર રાજ્યની આપે કહ્યું એ પ્રમાણે સ્વાતંત્ર્ય સંગ્રામના કેન્દ્રમાં રાખીને એ વિષય લીધો. પછી ઘણા બધા પુસ્તકો, અમરેલીમાં સ્વાતંત્ર્ય સંગ્રામ, આઝાદીના આશક મેઘાણી, સૌરાષ્ટ્રની સ્વાતંત્ર્ય ઝંખના, સૌરાષ્ટ્રની ગુજરાતની સ્વાતંત્ર્ય સાધના, સરદાર પટેલ અને ભારતીય મુસ્લિમો, આવા લખાતા ગયા ગ્રંથો. અને એ ક્ષેત્રમાં મારું કામ, મને મજા આવતી ગઈ અને હું એ ક્ષેત્રમાં કામ કરતો રહ્યો. જી તો આ મને એમ લાગે છે કે આ એક જેને કહેવાય ને કિક, જે માનસંગભાઈ બારડે મને આપી, એ પછી મારા જીવનમાં એ બહુ મહત્વની બની રહી. બરાબર છે. આ પુસ્તકો તો આપે લખ્યા, અને એક ઇતિહાસના વિદ્યાર્થી તરીકે આપણે આ બધા વિષયોને ખેડ્યા, પણ જ્યારે આપણે વાત કરીએ આજના પુસ્તકની કે ગાંધીજીને અપાયેલા માનપત્રો, આ વિષય આપના સંશોધન વિષયોમાં કેવી રીતે ઉમેરાયો? બહુ જાણવા જેવી બાબત લાગે છે. ખરેખર ગાંધીજી આપે કહ્યું પ્રમાણે વિશ્વની એક એવી વિભૂતિ છે, એક મહાન વિભૂતિ છે કે જેના અહિંસા, સત્ય અને અહિંસાના સિદ્ધાંતો વિશ્વમાં આજે ચર્ચાઈ રહ્યા છે. એના વિશે લોકો ખૂબ જ ગહન ચર્ચા કરે છે. અને એટલા માટે જ એ યુગમાં પણ 1939ની હું વાત કરું છું, 37-39માં ગાંધીજીને 3 વાર નોબલ પારિતોષિક આપવાની ચર્ચા ચાલી હતી. બરાબર છે. અને એ પણ એમને ન મળ્યું. દુઃખદ વાત છે કે એમને ન મળ્યું. અને એ સમિતિના સભ્યોએ એવી દલીલ કરી કે ગાંધીજીના અહિંસાના સિદ્ધાંત એ વિશ્વ શાંતિ માટે નથી, પણ માત્ર ભારતની આઝાદી માટે છે, એમ કરીને એમને એ નોબલ પારિતોષિક ન મળ્યું. પણ આજે જુઓ કે આજે યુનોએ ભારતના એક વિભૂતિને ના જન્મદિવસને અહિંસા દિવસ તરીકે ઉજવવાનું આખા વિશ્વને કહ્યું છે, અને આપણે એને એ વિશ્વને આપણે એ ઉજવીએ છીએ. તો એ એક મોટી અને અદ્ભુત વાત છે કે જેને આપણે સ્વીકારવી જોઈએ. બિલકુલ. પણ એમના વિશે ઘણા પુસ્તકો લખાયા છે, એમના વિશે એટલા બધા પુસ્તકો લખાયા છે. આપણે જેમ વાત કરીએ પ્રમાણે કે એમના અક્ષરદેવો પ્રસિદ્ધ થાય છે, મહાદેવભાઈની ડાયરીઓ પ્રસિદ્ધ થઈ છે, અહિંસા અંગેના એમના વિચારોની વિશ્લેષણ પણ થયું છે, ટીકા પણ થઈ છે, ચર્ચા પણ થઈ છે, ખૂબ લખાયું છે. પણ ગાંધીજીને મળેલા માનપત્રો વિશે આ સાહિત્યમાં કોઈ જગ્યાએ સ્થાન નથી, અને આ સાહિત્યમાં કોઈ જગ્યાએ ક્યાંય લખાયું નથી. બિલકુલ બિલકુલ. બિલકુલ બિલકુલ અછૂતો વિષય છે, જાણે કે કોઈ આના પર વિચાર્યું જ ન હોય. હા, એટલે વણખેડાયેલું છે ને. બિલકુલ બિલકુલ એવો વિષય છે. પણ મને આ વિષયનો વિચાર ત્યારે આવ્યો કે હું એક વખત સાબરમતી આશ્રમમાં ગયો, અને ત્યાંના એ વખતના સંચાલક અમુલકભાઈ મોદી ને સાથે મારી મુલાકાત થઈ, અને મને એમણે કેટલાક ગાંધીજીને મળેલા માનપત્રો બતાવ્યા. મને એમ થયું કે અમુલકભાઈ તમારી પાસે આ માનપત્રો પડ્યા છે, તો એનો યુઝ શું છે? તો મને કે બસ પડ્યા છે. પછી મેં એમને કહ્યું કે હું ભાવનગર યુનિવર્સિટીમાં એ વખતે હતો, મેં કીધું આ માનપત્રો તમારી પાસે જેટલા છે એટલા લોકો સુધી પહોંચ્યા નથી, આપણે એનું એક પ્રદર્શન કરીએ. અને સૌથી પહેલાં ગાંધીજીના માનપત્રોનું પ્રદર્શન ભાવનગરની અંદર યોજાયું. વાહ. અને એ માનપત્રો લોકોએ ખૂબ એને એપ્રિશિએટ કર્યા કે આ તો એક અદ્ભુત વાત છે કે ગાંધીજીને લોકો દ્વારા જે, કારણ કે નોબલ પારિતોષિક તો એક સમિતિ આપે છે. બિલકુલ. એ તો સમિતિએ આપેલું છે, પણ આ માનપત્રો તો લોકોએ પોતાની સ્ફૂર્ણાથી, લોકોએ પોતાની અંદરની લાગણીઓ અભિવ્યક્ત કરવા માટે આપેલા છે. એટલે મેં અમુલકભાઈને કીધું કે આ તો બહુ ઉત્તમ કામ છે, અને ત્યારથી એ વિષય મારા મનમાં વસી ગયો. મને એમ થયું કે આ વિષય ઉપર કામ નથી થયું,
આ વિષય પર મારે કામ કરવું જોઈએ. અને અમૂલકભાઈ પાસે જે માનપત્રો છે એવા ભારતની અંદર ઠેર ઠેર માનપત્રો પડ્યા હશે, એ એકત્રિત કરવા જોઈએ અને એના ઉપર કામ કરવું જોઈએ. એ વાત મને ત્યાંથી સ્ફૂરી છે. બિલકુલ બિલકુલ. એટલે એક વણ ખેડાયેલા વિષયને આપણે એમાં ખેડાણ કર્યું અને એક અદ્ભુત પુસ્તકની રચના થઈ. મિત્રો, આપણે આ ચર્ચા ચાલુ રાખીએ છીએ, પણ સમય થયો છે કે વિરામનો. થોડીક જ ક્ષણોમાં પાછા આવીએ. આપ ત્યાં જ રહેશો. નમસ્કાર. નિહાળો આ નવરાત્રિએ ગુજરાતના વિવિધ માતાજીના સ્થાનકની શક્તિ આરાધના. પ્રસારણ 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સવારે 7 વાગે માત્ર ડીડી ગિરનાર પર. નમસ્કાર દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત કરીએ છીએ. વાત કરી રહ્યા છીએ ગાંધીજીને અપાયેલા માનપત્રો આ પુસ્તક વિશે, અને આપણી વચ્ચે છે જાણીતા પ્રોફેસર સંશોધક મહેમૂદભાઈ દેસાઈ સાહેબ. સાહેબ, આપણે વાત કરી રહ્યા હતા ગાંધીજીને અપાયેલા માનપત્રો અને આપના સંશોધનો વિશે. હવે આપણે જાણીએ છીએ કે સંશોધન એ કોઈ સરળ કામ નથી, એ ધૂળ ધોયાનું કામ છે, અને એમાં એક સાંધવા જઈએ ત્યાં 13 તૂટે એવી સ્થિતિ હોય છે. તો અવશ્ય આટલું બધું સંશોધન કાર્ય કર્યું, અને ખાસ કરીને મેં જાણ્યું છે કે આપના હાથ નીચે પણ અનેક સંશોધકો સંશોધન કરી ચૂક્યા છે. તો આ સંશોધન કામનું કામ કપરું તો લાગ્યું જ હશે. શું અનુભવો છે આપના? આમ જોવા જઈએ તો આ ધૂળ ધોયાનું કામ છે, તમે કીધું એ પ્રમાણે. અને સોશિયલ એટલે કે સામાજિક વિષયોના, ઇતિહાસના વિષયોમાં સંશોધન કપરું છે. કારણ કે એમાં માત્ર લેબોરેટરી વર્ક નથી હોતું, એમાં માત્ર લાઇબ્રેરી વર્ક નથી હોતું, પણ એમાં સોશિયલ કોન્ટેક્ટ એટલે કે સમાજમાં જઈને, સમાજની અંદર ફિલ્ડમાં જઈને પણ તમારે કેટલાક ડોક્યુમેન્ટ્સ ને કેટલીક વિગતો તમારે કરવી પડે છે અને કલેક્ટ કરવી પડે છે. અને અત્યારે તો ઇતિહાસની અંદર એક સંશોધનનો નવો આસ્પેક્ટ ઉમેરાયો છે, ઓરલ હિસ્ટ્રી. એ પણ આસ્પેક્ટ એવો છે કે જેની અંદર તમારે ઓરલ હિસ્ટ્રી કલેક્ટ કરવો અને એના વિશે લોકો, એ સ્વાતંત્ર્ય સંગ્રામમાં જે લોકો ખરેખર ઇન્વોલ્વ હતા, જો એ હયાત હોય, એમાં મેં ઘણા ઇન્ટરવ્યૂ લીધા છે કે સ્વાતંત્ર્ય સૈનિકોના. છગનભાઈ જોશી એમાંનું એક નામ છે કે એમની ઉપર મેં ઘણી કેસેટો બનાવી. એટલે એ ધૂળ ધોયાનું કામ છે. અને એમાંય જ્યારે મેં આ માનપત્રો વિશે શરૂઆત કરી ત્યારે મને ખબર છે કે હું વધારે તો કિસ્સો તમને વધારે સમય નહીં લઉં, પણ એટલું કહીશ કે મને ખબર પડી કે જલગાંવની અંદર એક માનપત્ર ગાંધીજીને મળેલું છે, મરાઠી ભાષામાં મળેલું માનપત્ર જલગાંવની એક ગાંધી ઇન્સ્ટિટ્યૂટમાં છે. શોધીને મેં એમના સંચાલક ઉદય મહાજનનો નામ શોધ્યું, ક્યાં છે. ઉદયભાઈનો સંપર્ક કર્યો, એમને ફોન કર્યો કે તમારા મ્યુઝિયમમાં એક માનપત્ર છે જે મરાઠી ભાષામાં છે અને જલગાંવની પ્રજાએ આપેલું માનપત્ર છે, એટલે એનું બહુ મહત્વ છે, તો મને એ આપો. મને કે હું ऐसे नहीं दूंगा, आपको यहाँ आना पड़ेगा. સાહેબ, હું વિદ્યાપીઠમાંથી 2 દિવસની રજા લઈને જલગાંવ ગયો, એમની સાથે રહ્યો, એમની સાથે રહીને એ માનપત્રની મને કે માનપત્ર સાહેબ એ બીજી વસ્તુ એ છે કે માનપત્ર તમને કોઈ અડવા દેતું નથી, જર્જરિત અવસ્થામાં છે બધા, એણે પ્રિઝર્વ કર્યા છે. એટલે મને કે દૂર સે દેખો ઓર ફોટો લઈ લો. મેં એમને એ માનપત્રનો ફોટો લીધો, મેં એ માનપત્ર મારા પુસ્તકમાં મૂક્યું છે. અને એટલું સુંદર મરાઠી ભાષામાં લખાયેલું માનપત્ર છે કે આપણને એમ લાગે કે હું જલગાંવ સુધી ગયો અને એ માનપત્ર મેળવ્યું, એનો જે આનંદ છે એ અદ્ભુત હોય છે. જી. મને આ વાતો પરથી એક ખાસ વાત કહેવાની મન થાય કે આજની જે પેઢી છે, હવે સંશોધનની વાત કરીએ આપણે, કેટલું બધું કામ કર્યું છે, કેટલું ખેડાણ કર્યું છે એમાં. હવે એવું છે કે આ પ્રકારના સંશોધનમાં લોકો થોડુંક અહીંયાથી લે, થોડુંક બીજેથી લે, કલેક્શન હોય છે, સંપાદન હોય છે વધારે, અને સંશોધન ઓછું હોય છે. સંશોધકનું પોતાનું શું એમાં એક બહુ પ્રાણ પ્રશ્ન હોય છે. તો આપનો શું સંદેશ છે આજની પેઢીને કે સંશોધન કેવી રીતે કરવું જોઈએ?
સાહેબ મારે આઈ એમ નોટ બોસ્ટિંગ માય સેલ્ફ, લગભગ 35-40 વિદ્યાર્થીઓને મેં ગાઈડ કર્યા છે જી જી સંશોધન માટે. અને જ્યારે ને અત્યારે તો રજિસ્ટ્રેશન બહુ તકલીફકારક થઈ ગયું છે. જી. પહેલાં તો મારી ચેમ્બરમાં છોકરો આવે ને હું સહી કરું એટલે એનું PhD માટે રજિસ્ટ્રેશન થઈ જતું. બરાબર છે. અત્યારે તો એની રિટર્ન ટેસ્ટ છે, બિલકુલ એની સર્ચ કમિટી છે, સર્ચ કમિટીમાંથી એનો પ્રોજેક્ટ પાસ થાય પછી અમારી પાસે આવે, અમે એના પર ચર્ચા કરીએ અને પછી એનું રજિસ્ટ્રેશન થાય. બરાબર છે. હું મારા વિદ્યાર્થીને હંમેશા કહું છું, સંશોધન કરનાર વિદ્યાર્થી, કે ભાઈ સંશોધન એ સંપાદન નથી. સંશોધન એ માહિતી એકત્રિત કરો છો તમે, પણ એ માહિતીનું વિશ્લેષણ અને એ વિશ્લેષણમાંથી તમે તમારું તથ્ય શું શોધો છો, ધેટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એ મહત્વનું છે. બરાબર છે. કોઈ પણ માણસ, મારા એક વિદ્યાર્થીએ અમૃતલાલ શેઠ ઉપર સંશોધન કરેલું છે. અમૃતલાલ શેઠ એ વખતે સૌરાષ્ટ્રના બહુ મોટા પત્રકાર હતા. મેં એને કહ્યું કે અમૃતલાલ શેઠના જીવન કવનની વાત આપણે ટૂંકમાં આપી દીધી, એ વાત બરાબર છે, પણ અમૃતલાલ શેઠનું સમાજમાં અને એ વખતે સ્વાતંત્ર્ય સંગ્રામમાં શું પ્રદાન હતું અને એ પ્રદાનને કારણે એ યુગના સ્વાતંત્ર્ય યુગમાં એની શું અસર થઈ, બરાબર, એ તપાસવાનું કામ તારું છે. એણે બખૂબી કર્યું એ કામ છોકરાએ. પણ એટલે હું વિદ્યાર્થીઓને કહું છું કે સંપાદન કરવાનું પર કેન્દ્રિત ન થાવ, સંશોધન કરો. અને સંશોધન કરશો, માહિતીનું વિશ્લેષણ કરો, વિશ્લેષણમાંથી સત્યને તારવો અને એ સત્ય તમારા ઇતિહાસની દ્રષ્ટિએ, તમારી દ્રષ્ટિએ એ સત્ય શું છે એને તમારે એની રજૂઆત કરો. બરાબર છે. બહુ સરસ વાત કરી સાહેબ આપે. આપણે આ ચર્ચા ચાલુ રાખીએ છીએ પણ સમય થયો છે કે વિરામનો. થોડીક જ ક્ષણોમાં પાછા આવીએ, આપ ત્યાં જ રહેશો. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત કરીએ છીએ. વાત કરી રહ્યા છીએ ગાંધીજીને અપાયેલા માનપત્રો આ પુસ્તક વિશે, અને આપણી વચ્ચે છે જાણીતા પ્રોફેસર સંશોધક મહેમૂદભાઈ દેસાઈ સાહેબ. હવે આપણે વાત કરીએ આપના પુસ્તક વિશે. આપના પુસ્તકમાં આપે લગભગ 69 માનપત્રો એકત્રિત કર્યા છે. તો આપની દ્રષ્ટિએ આ તમામ માનપત્રો પૈકી સૌથી અગત્યનું માનપત્ર કયું લાગ્યું? હા, હું પહેલાં તમને ઐતિહાસિક દ્રષ્ટિએ અગત્યનું કયું છે એ કહીશ. જી જી જી. જો મેં સંશોધન શરૂ કર્યું ત્યારે મને આ કલ્પના નહોતી કે આવા બધા રહસ્યો ખુલશે. સંશોધન કરતાં મને જેતપુરમાંથી એ જેતપુરની પ્રજાએ ગાંધીજીને આપેલ માનપત્ર એક મળી આવ્યું. અને એ માનપત્રમાં નું મથાળું આ પ્રમાણે લખ્યું હતું કે શ્રીમાન મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી, બેરિસ્ટર એટ લો. મને એના પર વિચાર આવ્યો કે એ માનપત્રની તારીખ છે જાન્યુઆરીની. મેં અહીંયા નોંધ્યું છે 21 જાન્યુઆરીનું આ માનપત્ર છે. એટલે મારો જે સંશોધનનો જે મારું માનસ છે ને એ આવું ઘડાઈ ગયું છે આટલા વર્ષો પછી. એટલે મેં કીધું કે જો 24મી જાન્યુઆરી 1915ના રોજ મહાત્મા ગાંધીને આ માનપત્રમાં મહાત્માનું બિરુદ મળ્યું છે, તો ઇતિહાસ તો એમ કહે છે કે મહાત્માનું બિરુદ તો રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને આપ્યું છે. એટલે મારું અંદરથી સળવળાટ ચાલુ થયો. બરાબર. મેં એ સંશોધન શરૂ કર્યું કે રવિન્દ્રનાથ ટાગોરે ગાંધીજીને મહાત્માનું બિરુદ ક્યારે આપ્યું. તો મને આધારો મળતા મને એક પુસ્તક બહુ સરસ મળ્યું, મહાત્મા ઓર કવિ, અને એના લેખક છે સવ્યસાચી ભટ્ટાચાર્ય. એમણે એના પુસ્તકમાં લખ્યું છે કે અમારું માનવું છે કે લગભગ ફેબ્રુઆરી 1915માં ટાગોરે ગાંધીજી માટે મહાત્માનું સંબોધન કર્યું. અને ગાંધીજીએ એ તત્કાલ ટાગોરને, ગાંધીજીએ પછી એ જ વખતે ગાંધીજીએ રવિન્દ્રનાથ ટાગોરને પણ ગુરુદેવનું સંબોધન શરૂ કર્યું. આ પારસ્પરિક એ 1915ની ફેબ્રુઆરીમાં આ થાય છે. તો એનો મતલબ એમ થાય કે ઇતિહાસની અંદર જે નોંધાયું છે કે રવિન્દ્રનાથ ટેગોરે ગાંધીજીને મહાત્માનું બિરુદ આપ્યું, એ કંઈક અંશે કંઈક મને યોગ્ય નથી લાગતું. કારણ કે આ મારું માનપત્ર, મેં શોધેલું માનપત્ર એમ કહે છે કે ગાંધીજીને 21 જાન્યુઆરી 1915ના રોજ, અને એ માનપત્ર કોઈ એક વ્યક્તિ નથી આપ્યું, જેતપુરના લગભગ 40 માણસોની નીચે સહી છે.
અને એ માનપત્ર એટલું અદ્ભુત છે કે જેની અંદર ગાંધીજીના દક્ષિણ આફ્રિકાના કાર્યોની પ્રશંસા કરવામાં આવી છે. ગાંધીજીને અહીંયા આવ્યા છે, જેતપુરમાં આવ્યા, એમનું સ્વાગત કરવામાં આવ્યું છે. તો એ બહુ વિગતે માનપત્ર આપવામાં આવ્યું છે. એટલે ઐતિહાસિક દ્રષ્ટિ જોઈએ તો મને લાગે છે કે આ માનપત્ર ઉત્તમ માનપત્ર છે. વાહ વાહ, બહુ જ સરસ વાત કરી આપણે. અને આનાથી ઇતિહાસ બોધ પણ થયો અને શું આપણે માનતા આવ્યા છીએ અને વાસ્તવિકતા શું છે એનું પણ આપણને ખ્યાલ આવ્યો. ખૂબ સરસ વાત થઈ. હવે આ તો આ ઐતિહાસિક દ્રષ્ટિથી વાત થઈ, અને સાહિત્યિક દ્રષ્ટિથી જો વિચારીએ તો આપણને કયું માનપત્ર સારું લાગે? એક માનપત્ર ગાંધીજીને મેં અહીંયા નોંધ્યું છે, ગાંધીજીને 1896 થી 1939 એમ લગભગ 43 વર્ષના તબક્કામાં મેં જે મળ્યા છે ગાંધીજીના 39 એ આ 43 વર્ષના તબક્કામાં મળેલા માનપત્રો છે. પણ એમાં જે એક માનપત્ર છે એ સાહિત્યિક દ્રષ્ટિએ ઉત્તમ છે. સાહિત્યની એક શૈલી છે, કાવ્યની એક શૈલી છે મસનવી પ્રકાર, અને મસનવી શૈલીમાં અપાયેલું આ માનપત્ર છે. ને એ ભારતમાં નથી અપાયું, દક્ષિણ આફ્રિકાના ડર્બન શહેરની અંદર ગાંધીજી જ્યારે ભારત એમના કુટુંબ સૌ થોડોક વખત માટે ભારત આવવા માટે નીકળવાના હતા ત્યારે, ને એ વખતે હજી ગાંધીજી મહાત્મા નહોતા બન્યા. બરાબર. ગાંધીજીને લોકો એ ભાઈ તરીકે સંબોધતા હતા, ભાઈનું સંબોધન આપતા હતા. અને એ વખતે એ માનપત્ર એમને આપવામાં આવ્યું હતું. અને એ માનપત્રની તારીખ છે 2 જૂન 1896. ડર્બનમાં નાતાલ કોંગ્રેસમાં એક સમારંભ થયો, અને એ સમારંભમાં ગાંધીજીને આ માનપત્ર આપવામાં આવ્યું. વાહ. બીજું, માનપત્રની વિશેષતા છે હસ્તલિખિત માનપત્ર છે, અને એને ઉકેલવું મને બહુ મુશ્કેલ પડ્યું. 31 કડી છે, મસનવી શૈલીમાં લખાયેલી માનપત્રની 31 કડીઓ છે. એટલે ભાષા કઈ છે એની? હિન્દી ભાષા છે. અચ્છા, હિન્દી ભાષામાં આપ્યું છે. કરું પહેલે તારીફ ખુદાવિંદ કરીમ કે હે દો જહાં કા ગફૂર રહીમ. ગફૂર એટલે ખુદા, ઈશ્વર, ભગવાન. સુની हिंदियों की खुदा ने दुआ, भगवाने ईश्वरे प्रार्थना सांभળી. दुआ से गांधी का आना हुआ. हमारी प्रार्थना दक्षिण अफ्रीका में जे गांधीओ भारतीय प्रजा पर जे અત્યાચારો હતા એ અત્યાચારોને કારણે પ્રજાએ દુઆ કરી, પ્રાર્થના કરી, અને એના કારણે ગાંધીનું દક્ષિણ આફ્રિકામાં આગમન થયું. નસારુ કા યે મુલ્ક નાતાલ હૈ. નસારુ એટલે અંગ્રેજો, નાતાલ એટલે ત્યાંનો દેશ. नसारू का ये मुल्क नाताल है, अव्वल कायदा यहाँ का बेताल है. એનો કાયદામાં કઈ દમ નથી, કાયદો બેતાલ કે છે, નકામો લોજિક વગરનો કાયદો છે. वो हिंदी की करते न दरकार है, ભારતીયોને દરકાર નથી કરતા. અકલમંદ એસી એ સરકાર હે. એવી સરકાર અકલમંદ છે કે જે ભારતીયોને દરકાર નથી કરતી. એનું સરસ કેટલા શબ્દો સરસ. ફતેહ સારે કામો મેં તુમકો મિલે, तेरे नाम का फूल जग में खिले. આ ગાંધીજી માટે લખાવ્યું છે. વાહ. न दुश्मन से मिले वो दिल से, न दुश्मन से बिल्कुल वो दिल में डरे. અંગ્રેજોથી આ માણસ ડરતો નથી. લગા કાયદા વો બરાબર લડે. વાહ. એટલે કે ત્યાંના જે કાયદા તો એને ગાંધીજી બરાબર એનો સામનો કર્યો. આને से उसका हुआ फायदा. નસારુ કા તોડા હે જુલ્મો જહાં. નસારુ એટલે કે અંગ્રેજોનો જે જુલ્મ હતો એ ગાંધીજીએ તોડ્યો. આયા તાર ભાઈ કા જાના કર, એટલે જે વર્ણન કરે છે કે હવે ભાઈનો એક તાર આવ્યો એમને દેશ જવા માટે. પડી હિન્દીઓ કે દિલો મેં ફિકર. હિન્દીઓના દિલોમાં ફિકર પડી કે ગાંધી તો જશે, અમારું શું થશે. સુની હિન્દીઓને ये बुरी खबर કે જાતા હૈ નાતાલ से गांधी घर. વાહ. અગર જાના તો જલ્દી આના. જાઓ છો તમે, કઈ વાંધો નહીં, કુટુંબને મળીને જલ્દી પાછા આવજો, નહીં તો હિન્દીઓ કા ઠિકાના કહા. ક્યા બાત. હિન્દીઓનો શું થશે, તમે જતા રહો, તમે અમારા તારણહાર છો. કુટુંબ और કબીલે में तुम रहो, खुशी साथ जल्दी यहाँ पर फिरो. પાછા જલ્દી यहाँ આવતા રહેજો. खत्म यहाँ से करता हूँ मैं मसनवी, ये मिंबर दुआ चाहते हैं मिल सभी. અને છેલ્લે લખે છે ખુદા તંદુરસ્તી હયા બડા, દુઆ માંગતા હે દાઉદ ખડા. ક્યા બાત હે. દાઉદ એટલે એ મસનવીના લેખક છે દાઉદ.
તો આ કેટલી બ્યુટીફુલ વાત છે અદ્ભુત, ને. એ અદ્ભુત, અદ્ભુત. અદ્ભુત કાવ્ય તો શૈલીમાં એ ગાંધીજીને જતા હોય અને પાછા આવજો પાછા, અને તમારી અમે ખૂબ રાહ જોઈશું. વાહ. તમે નહીં આવો તો અમારું શું થશે? બિલકુલ બિલકુલ. અને આમાં કંઈ ખોખલા શબ્દો નથી લાગતા, હૃદયની ઉર્મિઓ પ્રગટ થઈ હોય એવું દેખાઈ આવે છે. Exactly. અને કેટલો પ્રેમ એક વ્યક્તિ પ્રત્યે. અને આ વાત છે 1896ની. 1896ની છે. વાહ વાહ વાહ, ખૂબ આનંદ થાય એવી વાત છે. તો આ તો વાત થઈ કેટલાક શ્રેષ્ઠ માનપત્રોની કે જેનું ઐતિહાસિક મહત્વ છે, જેનું સાહિત્યિક મહત્વ છે. આ સિવાય એવા કયા માનપત્રો છે જેના વિશે વાત કરવી ગમે? એક માનપત્ર મને વધારે પ્રભાવિત કરી ગયું. જી. એ માનપત્ર ગાંધીજીને ધરતી ઉપર નથી આપવામાં આવ્યું. હમ. એ ગાંધીજીને માનપત્ર આગવોટમાં આપવામાં આવ્યું છે. ઓહો. ગાંધીજી 1931ની અંદર બીજી ગોળમેજી પરિષદમાં હાજરી આપવા માટે SS રાજપૂતાના નામના જહાજમાં મુંબઈથી લંડન જવા નીકળ્યા. જી. અને રસ્તાની અંદર 7 સપ્ટેમ્બર 1931ના રોજ એ ઇજિપ્ત એટલે કે મિસરના જી. પોર્ટ સૈયદ નામના કિનારા પર જી. એમનો આગબોટ ઊભી રહી. અને એ આગબોટ ઊભી રહી એની જાણ મિસરવાસીઓને થઈ, ઇજિપ્તવાસીઓને થઈ, અને ભારતમાં ત્યાં વસતા ભારતીય ઇજિપ્તવાસીઓ ગાંધીજીને મળવા માટે આગબોટ પર દોડી આવ્યા અને એક સરસ મજાનું માનપત્ર લઈને આવ્યા. જી જી. અને એ ટાઈપ કરેલું માનપત્ર છે, કાગળ ઉપરનું માનપત્ર છે. માનપત્ર મેં જોયા માનપત્રોની. સાહેબ તમે કોઈ કે કાગળ ઉપર આપ્યું છે, કોઈ કે ખાદી ઉપર આપ્યું છે, કોઈ કે હાર્ડબોર્ડ પર આપ્યું છે, જી જી. અને કોઈ કે લેખિત સ્વરૂપમાં આપ્યું છે, હાથે લખેલું આપ્યું છે. તો વેરિયસ માનપત્રો મને જોવા મળ્યા છે. અને એ માનપત્ર એમણે ગાંધીજીને આપ્યું, જી. આગબોટ ઉપર જઈને આપ્યું. અને એ માનપત્રની અંદર એમની તારીફ કરી અને સાથે સાથે એમની અંદર એ માનપત્રમાં ઉલ્લેખ કર્યો કે આપે અહિંસાની જે પદ્ધતિ ભારતની આઝાદી માટે પ્રબોધી છે અને અમલમાં મૂકી છે તે સમગ્ર વિશ્વ માટે જરૂરી લાગે છે. વાહ. તેમાં આપની સફળતા સમગ્ર વિશ્વના માનવ મૂલ્યોના જતન માટે આરંભ બની રહેશે. એટલે જ્યારે આપણે કહીએ છીએ ને કે માનપત્રો, ગાંધીજીના વિચારો એ વિશ્વવ્યાપી હતા. ઇજિપ્તવાસીઓ પણ ગાંધીજીના અહિંસા અને સત્ય અને અહિંસાના વિચારોને પોતાની રીતે અભિવ્યક્ત કરે છે, માન આપે છે. એ આ માનપત્રમાં અભિવ્યક્ત થાય છે. બરાબર છે. તો મહેમૂદભાઈ, આપણે આજે ખૂબ સરસ વાતો કરી આપના આ ગ્રંથ વિશે. આપણે જાણીએ છીએ કે દરેક ગ્રંથ જ્યારે રચાય ત્યારે એની એક અદ્ભુત કથા હોય છે. આપે પણ આ ગ્રંથની રચના વિશેની કેવી સરસ વાતો કરી, દર્શકોએ માણી. મિત્રો, મને આશા છે કે આ વાતો સાંભળીને આ ગ્રંથ વાંચવાની આપને જિજ્ઞાસા અવશ્ય થશે. ખાસ કરીને આજની યુવા પેઢી કે જેને ગાંધીજીને બહુ ઓછા વાંચ્યા છે, કદાચ એક નજર આ પુસ્તકો ઉપર માણશે ત્યારે જે પ્રેરણા એમને પ્રાપ્ત થશે એ અદ્ભુત હશે. તો મિત્રો, આ પુસ્તકનું આપણે વાંચન કરીએ અને આજે ગાંધીજીને સ્મરીએ. આજે 2 ઓક્ટોબર છે. ગાંધીજી આજે પ્રાસંગિક છે અને કદાચ કોઈ પણ નોબેલ પારિતોષિકના એ મોહતાજ નથી. તો એમને વંદન સાથે આજે આપણો આ કાર્યક્રમ આપણે પૂર્ણ કરીએ છીએ. આજે દૂરદર્શનની અંદર મહેમૂદભાઈ આપ પધાર્યા, ગાંધીજી વિશે વાત કરીને આપના ખાસ કરીને આ પુસ્તક વિશે અદ્ભુત વાતો કરી. આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. દર્શકો વતી, દૂરદર્શન વતી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. દર્શક મિત્રો, મળીએ છીએ ફરી. ત્યાં સુધી રજા આપશો.